મારી શક્તિ તારું સપનું પૂરું કરશે કરશે. બે ત્રણ દાથી મહેમાન આવું કરશે ને આ વરસાદ જ રોકાણો નહીં. આજ તો મહેમાન આવશે. અને છોકરા એ ગોદડું લાવજે પેલો તાર જોવા મહેમાન આવશે. હેડ મોસમ પાયો મીઠા કરો કે મોસમ પાયા બાયા ભાજી ના નાળાસા મથોરજી હું નાળાસા નાના જમીન કોઈ ગહાઈ જવાની છે. ખાડા પડી ગયા સાઈડમાં કરો. અરે મોસો પાછી કાઢીને સાઈડમાં કરો. છોકરો આમ થયો કરજો અને ના પોકાય. આ મથુરીઓ બહુ કોનો ભરેલો છે ઘર સાતો આપણો મોસો પથા ને મહેમાન જોવા છે. હાલ કંકા કશો ને કે આ ઝઘડાવા છે ને તારું હગવે નહીં થાય. ઘર બનાવીને તન્નો તો પાડોશી ના નોમ ની રાડ્યો છે. આમ કંટાળી ગયો છું. બોલ આમ હું કરું કે હાથ તો તૈયાર તૈયાર થાય. હેડ આપડો છોકરો સોળી વાળા જોવા આવશે. જા છોકરા અરે છોકરો સો જો લે મારો હું છે આ કોક લાયકો મેકો પાયા ડગાઓ અને શું કર્યું છે બધું એ તો ખાડા ખાડા કરી નાખ્યા છે. લાવ મે લેલું આમ બેજે ના ના કીધું તો એ બધું ખાડે ખાડા હોય કરી તો શું કરવાનું. તમારા જમીનમાં ખાડા પડી ગયા છે. રોજ તો ના ના તમે મારો ઘેર ખાટલા પોથર્યા છે. હું લેવા તું પાણી બોલાય તમે કશું ખબર ના પડે જાણો સાજી તું ઘણો જાણો છે. તમને શું ખબર તમારો છોકરો વટોરાન હોય હમણાં પેણીએ તું જા જા કાળ મુઢા તમારા અગુએ થઈ જાય છોકરાનું. કાળ મુઢા હાલ તમે તો જો ખાલી તમારે દશા લાવું. આમ આટલો ગારો ફોતરું પડ્યો હતો કે આ તને નહીં નાખ્યું. એનો છોકરો ચોકલેટ ખાઈ નાખે તો કે તને છોકરા નાખ્યો છે. ઓહો પેલા મહેમાન ના મારા 10 ફોન મથુરિયાના ઝઘડોમાં તો મારા 10 ફોન આવી ગયા. મારે ફોન કરવો પડશે. એ છોકરો ફોને નાખી લાવું છું. હેલો હાલો. હા કેટલા આયા કીધું. અરે યાર તમે તો ફોન ઉપાડતા નહીં. અરે હું કહું યાર મારે પેલા છોકરા પણ ફોન હતો ને આળો સાયલેન્ટ કઈ નાખ્યો. હા હું તો ચોકડી પર આવીને ઉભો રહી યાર થઈને આવવાની છે. એ ગામમાં આપડા પેલો ગલ્લો રે ને ઓવા. એ રોડ સીધા મોહનપુરા હમા આવો. મોહનપુરા આમો. ઓવા હા તે આપણો ગલ્લો છે. મો બંગલો છે તે તાર રોડ પર હમા તમે બહાર ઉભા રહ્યા છીએ. હા તે હમાવામાં આવું હેડો. હાર તે કશો તો હો. એ હા. અલે બાદ નહીં મારે બાદ ધાકલે હું કરવા જા. અલા છોકરા પોણી લાયક એક તો આ લોઈ પીએ છે તું લોઈ પીયા સગા મને સબ બેરા છે તો કરો ખબર નહીં પડતી તમને. આખો દાડી લડાઈ કરો છો. આ નવો પેન્ટ ફાડી નાખ આ તો સહી ઉઠી જાય ને સોમા વાળે સત્યા બે નાના વાગે તાણ પેલો ને ફોન કર્યો કોક જોવા આવે તું એ લુગડો ન પહેરી ના ફટલાઈ હેડ નવો લુગડો લાવી આલ્યા છે તે પહેરો. એ જો મોય પડ્યો હા કઈથી મારા ઘેર તો આ ઘેર તો નહીં એક જોડ લુગડો લાવી આલ્યા ને એન કિશન નવા પહેરી દે ખાવાના નહીં હો. અને આ બહુ લુગડો તો લાવ્યો. આ પેલો ખુદ ની ઓછી છોકરા લાવ્યા ને કિશન નવા પહેરી દે લાવ્યા દે છે બેલા લુગડા નવા પહેરી કાડા ફાડ રે. આ તો અલ્યા આમાં હાલોનામાં એકી સંપલ પાણી નાખું ના કે લગાર મારા પેલા છોકરાને જોવા મહેમાન આવે છે. આ મથુરિયાનો તમે હાલ ઢૂઢો કાઢી નાખું હું. શું ખબર છે જીને મહેમાન તો આવે છે. મહેમાન તો આવી ગયા છે રે. એ છોકરા એ પાણી લાવજી બેટા પેલા મહેમાન આવશે. હેડ અને છોકરા મારે પોણી પર લાય પેલો પોણી નહીં પીવે તો હરખી રીતે હું પોણી પીવા લાવ તમે દોઢી એની ટૂંઠૈયામાં પોણી નહીં હું તો પીધું. ઓ પાણી પીવાને લઈને પાણી પીવે. એક દાડો તો દવા મંગાવી છે. જોવું છે દવા મંગાવે છે. હું જોઈ રહ્યા છો જોવું છે એક દાડો તો દવા મંગાવી છે. દવા મંગાવ પીવા બસ મારે તો પીવે ને એને પીવડાવી દેવી છે. મારી જાય પાર આવા પટી ગયું. એ આવો મહેમાન આબા કાબાન છે હોય. હા ભાઈ આવો. મારા જે કરો ને આ મથુરીઓ એને કરવું જ પડે છે. એને લખેલું છે કે જે ધંધો કરે ને એ જ કરવાનું મારે. પણ મારા મહિના જેવું થવું જો અને ધન્યાન હું એવો પ્લાન બનાવો ને ખાલી મારા મહેમાન આવીને જવા દે પછીની વાત. એ આવો મહેમાન એ આવ્યો તું બેસ ભાઈ બે તા મોસમ ના બે પેલા મહેમાન આવો આવો મહેમાન એ આવો. અરે યાર તમે તો ફોન ઉપાડતા અરે નહીં યાર, યાર. ઉભા રહ્યા હતા. મારા છોકરો ફોન લઈને આવ્યો તો કે હવે ફોન સાયલેન્ટ થઈ ગયો તો. હું બહાર બેઠો તો હિતરમાં ઓટો મારી આવ્યો જઈને આવ્યો. આમ શાબા મેલે ભાઈ છોકરા શાલે તોય કાકા ઓ પેલો જોવા આવી ગયો છે મહેમાન.
અરે ઈવન તો હગું ના થવા દઉં હકું તો મારું ચાલે તો હળ પછી તો તારો કાકો જીવ હશે જીતું શાંતિ રાખ ચાલે તો અમારે તો લુગડા નહીં લઈ આલે પણ પેલા જોવાય આવી ગયા જોવા તમારે હગું આપું છે તમારે દેવું છે હા આ પાકા પાય ચાલે કરાયો છે તે મારો લગન આપણે ઈવાનું તો બિહાર દી એવું છે હા ઈવાનું તો કાપી નાખું બોલી નાખું છે લે ભાઈ છોકરા ચાલા હેલા મહેમાન આવે છે તે છોકરા પૈસા બનાય અને કેવું ચાલે વાવેતર બાવેતર તે વાવેતર જો કા વરિયાળી પડી છે રૂપાળી લીલી સમ હરિયાળી વાવી થઈ દર વખત અમાર તો 15 લાખની વરિયાળી લઈએ છીએ એવું છે તાણ બરાબર. તમારું ગામ તો કેટલું આગું છે યાર અરે યાર ભોમાં અને તમે તો બંગલો બંગલો ઘર બનાવી છે યાર કમ્પ્લીટ છોકરાને ભણાયો ગણાયો ડોશી અમાર હાવ ડોશી નહીં એવું છે છોકરા બે જણા છીએ બરાબર જો તમાર છોડી હોય નાખશો તો કોઈ દુઃખ નહીં પડે બરોબર જો આ દહો જણાને મહેમાન આવો બાબા અરે ઓહ ઓન તું કાઢે છે ઓન કાઢે છે મહેમાન આગળ મારે છે ને કેવું કે અમે લડેલા છે કે મારા શાય ના આલવી પુલી નાલું શા તો આલવી પડશે મહેમાન છે એટલે નકા મહેમાન શું વિચારી કે હા અરે બોલતા નહીં લડેલા છે તો અમે હાલ લોસા પડે તારું હગોય નહીં થાય ગાય થોડી શાલ દઉં નથી અરે પીવા કા મહેમાન પીવા પીવા કા નહીં પીતા આ તો બે જણા નહીં પીતા નહીં પીતા ના કરવા તમે લે છોકરા તાર થોડી પી લો. હરું કરવા આવ્યા છીએ છોકરા હગું કરવા હા વન છોકરા અંગાત બોલા મળો તો એ ફોન ભૂલ્યા કેમ મારો છોકરો તો ઘણો સારો છે એવું છે આનો હવે તો છોકરામાં તો ઠેકો નહીં કાળું મેં છોકરું છે અને તમારો છોકરો શું હતા મારે તો ઉપર તો બચ્ચન ઓમ સલમાન ખાન જેવું. હા મારે તો સિગરેટ બિગરેટો વ્યસન બની ગયું છે વ્યસન વળી ગયો છે તમે અને- ખોટા આવ્યા છો અને એ તો કીધા અમારા છોકરાને કોઈ વ્યસન નહીં દારૂ બારૂ બધું ખોટું છે. એવું છે કાકા આપણે ખોટા આવ્યા છે હા મહેમાન હા કોઈ ખોટું ના લગાત કારણ કે થોડા એવા છે એટલે હો એવું ના છે ના એ તો વાતો કઈ કરતા વાંધો નહીં નક થોડા હે હા એટલે ટેન્શન ના લેતા ના બધા ના ના વાંધો પણ નહીં જોઈ લો આપણા છોકરો હાર્યો ઓહો ઓહો જોયો જોયો કે છોકરો ઘર બાર જોવો ને હેતર બેતર જોવો જોઈ લો આપણું. જીએ જોવા મેચર જોવા દીએ હા જીએ જોવા ખાવા પી લ્યો શાંતિથી. કાળું મોટું વદરા જેવું છે એવું છે અને ત્યાં કે અમારા છોકરાને કોઈ વ્યસન વ્યસન કોઈ નહીં દારૂ યુઝ છે ને યાર દારૂ પીવું છે કઈ મારા ઘેર આવે ને બધું મારો છોકરો કમ્પ્લીટ છે એવું છે 12 પાસ હા ઈવન હું ફેલ છે આપણે કાકા પૂછી જોવા ના આવે તો કેટલું ભણેલા છે જમીન અને તમારા છોકરો કેટલું ભણેલો છે તાન હાર્યો કે હા હાલ કોલેજ કરે છે કોલેજ કરે છે 12 માં 90% છે 90% સાયન્સ કરાય છે એવું છે તો કદી ઉપાડી ના ખાય ખોસ જ ખાય કદી કોઈ વ્યસન નહીં કોઈ ભાઈબંધી નહીં જાતે ઘેર જવાનું ઘેરથી નિહાળ ને નિહાળથી ઘેર તો ગામમાં રખડવાય નહીં જવાનું તમે ખાલી રિઝલ્ટ તો મંગાવો આ તો ગપ્પા મારું તો આવા તો 10 ગવન આવી ગયો છે એવું છે તાને અરે આ મારો તો- છોકરો બચ્ચન છે બચ્ચન આમ હીરો અલે આ તો ડખો કરે એમાં તમારે. ચા પી લેજો પણ તમે જમીન બતાવો ને આ મગજ ખાઈ જાય એ ઉઠજે ભાઈ તું તાર ઘેર જવાનું કર એ તો જીએ જીએ મહેમાન તાર ઘેર જવાનું કરજે ફોન પૂછ્યા ના લે ઉપર હા, જી, જી, જી. અમે ઘેર આવો આપણા એ નહીં બોલાવો છે ઘેર પણ મહેમાન મારા ઘેર આવ્યા છે ને બેટી સલાહ વાતો કરવા બેહી ગયા છે આ તો દારૂડિયો છે યાર એના વાદે ના પડાય મારા રોજ કંકા હવારો મોટો ને તોય કંકા ને કંકા જ હોય છે રોજ થોડું દેખાતું સારું એવું હતું. અને યાર દારૂડિયો છે ને એનું છોકરું રહ્યું ને અત્યારથી સિગરેટો ને બિગરેટો પીવે છે સારું લાગે યાર આપણો ના લાગે. જાણે બસ કદી આપડે બીડી ના પીતી હોય ને છોકરો સિગરેટ પીવે સારું લાગે તમારી આપણને? છોરી તો યાર સીધી અને છે કાંઈ ભણેલો છે નવમું ફેલ છે ને કડિયા કોમ કઈ બોટલ ને બોટલે બધું પીવે છે તું એવું છે આ અરે જોઈ લો સંસ્કાર કા નામ દેખો છે તમને છોકરો તો તો સીધું પછી લાગે. તાણ યાર હું યાર તમે એની વાતોમાં આવી દો અને આપણા જમીન છે જોઈ લો આ બરિયાળી બરિયાળી કેવી થઈ છે રૂપાળી વાત સાચી. અમારે એમ તો છોરી તો યાર કમ્પ્લીટ છે મેં આ તો બધું સોળી છોકરા ગમાય એટલે થયું બરાબર બીજું શું? અને તમારે સોળી કોઈ દુખી નહીં થાય કોઈ અમારે છોડીને કોઈ તકલીફ ના પડી જો બીજું કોઈ શું જાતની તમારે? આની નખવાય દુઃખ નહીં પડે તમારે સોળી અસલ રૂપાળી જેવી જમીન છે ને ઘર વગણા જમીન છે ઘરમાં પાક મળે છે તો હેતરમાં પાક મળે છે તો ઘરમાં છે આગળ જવાનું ય નહીં ઓહો, ભાઈ. અને પેલા કે છે મારા આટલું સા હળવાય નહીં જે હતું ને એ વેચી ના ના તારા એકલા છો તારા બાપને આડે મારો શું બાપ નતો બે ભાઈઓના ભાગલા પાડ્યા છે ને તારો એકલો જ નથી બંગલો હારી. તો ભાઈ છે કા દુશ્મન છે ના ના તું દુશ્મન છે મારો ના ના ભાઈ છે તું તો મારો દુશ્મન છે આ તો મારો દુશ્મન અને મારો છોકરો તો ડોક્ટર નું ભણે છે ડોક્ટર નું તારો તો દમું ફેલ છે હા? આ તમે મારા ઘેર મહેમાન આગ ના આવ્યો જોવાનું. ના ના મહેમાન હોય આવો
અને અમે આ પૈસા રાખીને બધા સંસારોમાં બધા સારી રીતના છે અમારે બરોબર બોમ્બમાં સાફ સારી છે બરાબર. ને તમે અમારે ઘરે આવ્યા છે ને એને નહીં ગમતું હું હાલ આ નવા નવા લુગડો કે સંપલ લાવું તો એ જઈને તારે મારા જેવું જ લાવી દે હું જે કરું ને એને કરવું જ પડે બોલો મહેમાન હું છે કે છોકરા વિશે એવું કેવું છે તમારે ગમે ને? ગમે છે હા. પણ મારા છે ને સોળી બુન મારા બુન થાય મારા બાપો સાથે સોળી અમારે એકના એક છે સુરતમાં કોર્પિયો છે ગાડી આ બધું સાધન બધું હાલવાનું છે આખું એ તો બધું બરોબર છે એ તો કશું વાંધો નહીં અમારે દેશી બધું હાલવાનું છે સોળી બરાબર. એક ના એક સોળી છે છેલ્લો વિવો છે અમારા છોકરાને પહેરાવી દીધો છે બરાબર. કારણ આમાં કે- થોડી એકલી બાકી રહી છે. બરાબર મારા એકના એક જ છે કશો વાંધો નહીં. અમારે તો છોકરું ગમ્યું છે ભૂયામાં સારું જીવ્યો ભાઈ એમ જ આ છે બધું છે બધું બે જણો રડી ખાવી દાણા મારે કોઈ ઓછું નહીં મારે ઘણું છે કશો વાંધો અને નહીં. આ જો, આ બંગલો મેં બનાવ્યો આ મારા જો સેમ ટુ સેમ એને બનાવ્યો છે. આ બહુ ખોળાનો ભરેલો છે અમે હતા ને એવડા દાણામાં મુરત નું કોક કરવા હતા ને હારા ફોન તો ઘણી બગડી જોરાઈને ઘેર જઈને પાછું ફોન કરીએ તમને. હાર તે કશું હતો જો આમાં શાંતિથી કરીએ, ફોન બરાબર? કરજો બરોબર હા, વાંધો નહીં. હા તે કશું હતો તાન. આવજો તાન હો હા, હા. આવજો બસ આ કિસે મારા છોકરો 12મું ભણેલો છે આ તમારો છોકરો 6ઠ્ઠી ચોપડીએ ભણ્યો નહીં આવો વાગા. જઈએ તાણ અમે. કશું ને શું કરે? ના અમે જવા દે, મોડું થઈ ગયું છે. ના ના તો એને મારે- મારા ઘેર હડો એ હું કેટલી છે મારો વાદીલો છે જો મમ્મી ઘર બનાવી એવું ઘર બનાવી એવું છે. મારો છોકરો તો ડોક્ટર ભણે છે ને એ તો બધું દારૂ બધું વ્યસન કરે છે યાર એ થી તમારો છોકરો વ્યસન કરે છે. ના ના આ તો મારો છોકરો કમ્પ્લીટ ડોક્ટર જેવો જ નહીં ના એ એક નંબર આ તારે ડોક્ટર જેવો છે. આ ખિસકો ને અંગત આગું કરાય. અલ્યા શો કિસકોડી છે અને પોહળો બોહળો. અમારે તો જો આ બધું વેપારી સેવા આવે છે તમારે થોડી કોઈ તકલીફ ના પડે તકલીફ તો પણ આવું તો અમારે સોળી નહીં લઈએ તાણ? હા અમારે તો સોળી વીઆઈપી છે બ્યુટી પાર્લર મત કરો. પણ આ તો એની ભાઈ તને જય માતાજી અને એના ઘેર આવું કરો મારે તો કઈ અને આને ખવડાવો કોક. ખાવાનું બધું ખાઈએ જ છીએ ડ્રાયફ્રૂટમાં તો બધું આમ કાજુ ધરાક પિસ્તા બધું છે. એમાં કાકા મુઈડી જેવો સારી આ દોત ને બધા હરખા કરાવો. અરે તો મારો લાડક વાળો મારો વાઘ છે ગમે જેવો તો પણ ના ના લોબા હોટે ચા પીવો સહળો છે તમારા ભોગળોમાં મેળો પેલા મહેમાન હતા યુવાની શાળાથી તમે રકાબી શાની લોબી કરે ને કે તને કટકો રોટલો એને નાખો અરે પાવે રામુ રકાબી ના હોતા અરે પહેરાવજો આ તો છોકરો નમા ખાલી ફોન આવે એટલી વાર આય પ્રોગ્રામ કરો છે આમાં તો પેલી કિંજલ દવે બોલાવી તમે જો ખાલી આખો એવો કરો છે ને એ હવે મોઠો લઈને જો કાળો ધંધો કરો એના છોકરાને પહેરાયો પૈસા ઉડાડો પૈસા યોના વાદે રાહો છે આપણા પેલું ખેતીએ બગડ છે હેડ વરિયાળીમાં કોમ છે આપણા ફોન આવે એટલે પેલું કરી દઈએ બધું પાકું હેડ તમે તો ઊંધા પડો હાકો કાકા ઊંધા પડો તો હગું થઈ ગયું હગું થઈ ગયું ને આપણે તારું તું ભમરાળો છે મને લાગે છે તમે કોઈ કરતા નહીં એટલે પછી ઉભા રહો, કાળો ભાઈ ફોન કરજો હરબામ ફોન કરજો આવું તો દેખાતું નહીં પાછો હું ચશ્મા બસમાં લાવો એ કંકો ચશ્મા ના લગાવ અલ્યો લગાવ્યો એટલે બીજા આ તો શું એસપી લગાવે છે કાળું. આ લાય તારો ભણું ને થોડા શેતી રહેતું હલો હા હલો એટલે કાળુજી સકળ તો અરે હું તો ઘેર હતો મથુરજી બોલો ઓય ઘેર આવજો મારા પાછો હું બે લડ્યા કુ ઓવા એ ઇની ઠાઠડી બંધાઈ ગઈ હું થાય જ તમારે આખો દાડો રોજના રોજ તમારે તો ઝઘડા જ ના જાય યાર બે આ એના ભાઈ ઝઘડોમાં તો મને હા સળવા માંડ્યો છે તમે બે ભાઈ સો પાડોશી રો છો તો રાજી ભાઈ, ખુશી એ તો રોકી મારો યાર દુશ્મન છે દુશ્મન આ નહીં હોય તો પસા વખત તો સમાધાન બી કરાવી દો તમે ઘેર આવજો મારા છોકરાને હગુન વાત કરવાની છે ને એનું એ કાળી નહીં પેલો કાળી કાળ મુઢાળ ઓવો ઓવો એનું હગું થઈ ગયું આ અરે જો હું આવું વાત કરું તો કાળ મુઢાળનું હગું થયું છે છોકરા તારું છે હગું થાય તમે કોઈ કરતા નહીં તું પહેરી છે એટલે બસ શાંતિ જ મારે મરવું તારું ભાવ છે આવું જ કાળું કા એવું છે તારું હગું પાક્કું કરી અને એના મોર અક્ષર કરવું છે ને અને આપણે એવો લાઈવ કરીએ કે એ જોતા રહી જોઈએ છોકરા જો આ વરિયાળી બરોબર પકાવવાની છે પાછી જો વેવો તારો કરવાનો છો ઉનાળામાં અને વેવો ધૂમ આમ ધોજ પાડી નાખવાનો 32 જાતનો તો ભોજન રાખવાનો છે આમ પૈસા વેરી નાખવાના છે જો આપણા જે
ખોરતા હતા ને એવું જ આપણને હગો મળી ગયું છે પાર્ટી. સ્કોર્પિયો ગાડી, પછી પેલું એસી, ફ્રીજ, ઘરઘંટી, દોરો આવશે, વેટીઓ આવશે. આપણા જેવું ખોરતા હતા ને એવું મળી રહ્યું. જો પેલો મથુરીઓ પેડો મારશે ને તો આપણું હગો તૂટી જાય. એના કરતા છે ને આ મજૂરી કરવા નાખ, ફટાક દે ને આપણા ગમે તે કરી અને આ મુહૂર્ત જોવા ને આપડા વિવો તારો કરી દેવો છે, બરોબર. ખર્ચામાં તો ટેન્શન ને કોક નું દેવું કઈ નાખશો આ વરેડી થાય ને એટલે આપડે હાલ દેવું પણ વિવો ફાઇનલ કરી દેવાનો છે. ગમે તે થાય ઓલી વખતે તો છોકરાનો વિવો ધોજ પાણી નાખવી તો જોવા કાલે આખો ગોમ જતું રહી જાય. કાળુજી શી કરે છે ઘર? તે તમે ફોન નહીં કરે? ફોન કર્યો છે તે કેટલી વાર કહેતા હતા? 10 મિનિટમાં કે હું આવું જેવું કીધું જ આપણને. ઓ ભાઈ એમ તો ભાઈ અમારો વરસાદ આવ્યો એટલે 2 રૂપિયાનું આવે કે પાછા? પહેલું તો પેલો થાય છે. તમે કોક કરો જલ્દી નકર અરે આ હું ને મથુરજી પેલો ગોદરો મુદરો પોથરો છે ને તમે આવો, આવો, એમને ખાટલા બેહી રહ્યા છો. બેહો, બેહો. હું કરી ગયો હું તો જીતું લાગ બેહો બેહો કાળિયું કાળમું કાળ તે ગોદરું બોદરું પોથરો એમને હું બેહો બેહો યાર. લેતા શું ઘેર છે? પણ એ ગોદરું પોથરે તમે યાર ડાયરેક્ટ બેહો બેહો. લાવ તમારા કોમ તો ત્યાં ડાયરેક્ટ જો બેહી જાય એમને. હા એ બોલો શું પ્રોબ્લેમ હતો કયો ને હવે? પેલો કાળો મોટા નહીં ધનજીનો હા આવું ફાઇનલ પાણી પીઓ. પણ એવું ના કહેવાય, ગમે તે પણ તમારો ભાઈ છે. આવો ભાઈ કોને લાલ્યો હતો સારું હતું. કાળો મોટો વાળું હા કાળો મોટો છે પણ આવી જેવું શું છે પણ આવો વિકવાટ અમે બેહી ગયો બે ભાઈઓને. વાત ભાઈ જોમ સેમ બરોબર છે કોઈને પછી કાઢી એરિયા મહેમાન તો મને હાલ પીને રસ્તામાં ભેગા થયા હતા ને ત્યાં તમારે ફોધું છે એટલે નકર પીણ કન તો મર્સિડીઝ ગાડી લઈને આવ્યા હતા. બહુ પૈસા વાળા હતા. હા તોળાવ બહુ મોંઘી ગાડી મહેમાન લઈને આવ્યા હતા ને હું વાત કરો છો. જોરદાર મહેમાન હતા અહીંયા. અને મેં પૂછ્યું કે તું શું થઈને આવ્યા? એટલે કે હું મારે છોડીને હગું દોવા જોઈએ તો કે હું ફાઇનલ કરીને આવ્યો એટલું બધી કહી જામ. મારે ટૂંકું ખાવું પડશે હા થાળ મને તો જોઈ જ નહીં ગયો બાબા બધું નકર તો હું અધરો થઈ જતો હાર હું કવાય બધું કરું આપણા હાકો. મારે લગન નહીં કરવાનો. હું એવાનો નંબર લઈને આવ્યો મહેમાનોનો. હા પણ તમારી વાત તો હું મોંચી ના હું કોઈક વાત કરું ને હા દબાઈને આપણો ભેડો મારી દઈએ ડબ્બાઈ દબાઈને એટલે વાત પૂરી ધનજી. અને વદરા મોટા પણ તો મારું નામ ના આપવું દો ધનજી પાન. ના આવે અને કોઈ બોલશે તો હું નહીં બેઠો હા ચાલ એ છોકરાનો નંબર તો હું લાવ્યો પેલો કાળી બંડી વાળો હતો ને હા એનો નંબર હું લઈને આવ્યો. હા તો એમને ફોન કરજો તો ફોન કરીને હું કહું કાંઈ તો ધનજી તો છો તમે આગું નથી એક ગામની બહાર નાત બહાર મેકેલો. ના તો બાર તો આવું સારું હા ના સારું એ તો આથી કહી છોકરું દઉં વ્યસન વાળું છે છોકરીઓ વ્યસન વાળું છે. નંબર છે કે હા હાલ લીધો છે એડ કર્યો છે હું નામથી એડ કર્યો છે એટલે કાલ કેમ થકુથી મને નહીં સુવિધો અને હું ગપ્પો મારો વદરા જેવું શું તમને શું વદરા જેવું છે આવું ના કરાય. પણ આ તો હું તમને આપણા બેન ભાઈબંધી છે ને એટલે આ તોડાવ હું કદી કોઈને હગા બગા નહીં તોડાવતો પા. આટલું કરો ખાલી હા હવ આટલું તો કરી આલું તમને. તને તો પહેરાવ તો મારે થોડું પહેરવાનું છે કાળો પા તો હા હલો હલો બોલો. હા છોકરા છે એટલે પોકે કીધું આપણે મહેમાન બોલું હમણાં ભેગા થયા હતા ને રસ્તામાં અમે હાલ તો ઘેર પોકવા આયા. ઘેર પોકવા એમ હા તો તમે જે હગું જોઈને જાશો ને હો એ તો યાર મોણસ નહીં બરોબર. એ હાલા તો વાટ લીધી ગમવાની. મને થાળું છોકરું ગમી છે યાર. હા છોકરું ગમી હો. છોકરું હું ગમે છોકરું હાલ આ દેશી પીને મારા અહીંથી ગયું છે. લથડો ખાય છે લથડિયો ખાઈને આ ગામમાં ગટરમાં પડી રહ્યું છે. અમે છોડીને ગમે એટલી વાત યાર અમાર તો. અલ્યા પણ નહીં છોડીને હું કા બતાવો જ છો હજી તો રવા દો એના કરતી હું તો સારું કહું છું. અને શું ફાયદો કઈ નાખ્યું છે તાણ છોડીને ના બતાવતા ને આ તો બા ખરાબ છે ને ગામની બહાર મેકેલા નાત બાર એકલું કરશે. એવું સારું તાણ તો તાણી યાર નહીં કરું. આ પેલા મથુરજી બાજુ બેઠા હતા ને હા એવો નહીં રે ગામમાં વ્યવહાર રીતે રીશે તો નહીં. ગામમાં કોઈ વ્યવહાર ધન્યનો હારો કશું કોઈ નહીં યાર. કોઈ વ્યવહાર જ નહીં કરતા ગામમાં. તો તમે કહેતા હતા ના બંધ રાખશે પછી. તમે મને ફોન કરીને ના જ પાડી દો. કશો વાંધો નહીં. અને ના હોય ને તો તમે પેલો ડોક્ટરી ભણતો હતો ને છોકરો હો હો એ કરજે. એક નંબર છોકરો છે. તમારે કશું કોઈ જોવું નહીં પડે. હા હેડો. તમે ના પેલા વિચારો હો વખત પછી મને ફોન કરજો કે પેલા પેલો ફોન કરીને ના પાડી દેજો કે નહીં કરવું મારે. હા હેડો યાર કરી દેજે બોલ ફાઇનલ કરી દે દાઢી બરોબર. બાટી કરાય બાર બાર કપાઈ દે તૈયાર થઈ જાય વ્યવસ્થિત હા વાત તો કરી દીધી. થઈ ગયું એવો માફી મહેમાન હોય ઘણા આપણા ઘેર વાત થઈ ગઈ છે હવે ખાલી છે ને ધનજી હમણાં ઘેર આવ્યું ને એટલી વાત. હા તો હું કહું છું
જો ફાઇનલ થઈ ગયું બરોબર. હવે છે ને એ ખાલી મહેમાન આવશે એટલે તમારા આ ધનજીને એટલા દાડા જો ઘેરથી બહાર કાઢી મેળવા પડી ને પાછું તૂટી જાય મહેમાનને પાડશી તો હોય. હું ઝઘડો કરીને કાઢી દઉં. ના તો કુટિંગ સિવિલમાં દાખલ કરી દો. હવે જે લાખાઈ સળવા પગ પટ્ટા વિલા કરી નાખું. હા કાકા એવું ના કરાય છોકરા હગું કરવા માટે બધું કરવું પડે. નકાવ કુવાઢા મારશો. ધંધોભાઈને આવજો રાત્રે હા, પેલા ધંધોભાઈને આવજો. કાળો મોટો આવ્યો એની હોશ કૂટાય ની. એ